આજે આપણે અવયવી વિશે જોવાના છે. તો અવયવીને અંગ્રેજીમાં મલ્ટિપલ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા જોઈએ. આપેલી સંખ્યાને અનુક્રમે 1, 2, 3, 4, 5 એમ અનંત વડે ગુણતા જે સંખ્યાઓ પ્રાપ્ત થાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહે છે. બીજો મુદ્દો જોઈએ. અવયવીની સંખ્યા અમર્યાદિત અનંત છે. પછી તેનું એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 16ના અવયવી 16, 32, 48, 64, 80 અને અનંત સુધી મળે છે. આમ આપણે અવયવી દર્શાવી શકીએ છીએ. થેન્ક યુ.